ચાણક્ય નીતિ ને વિદુર નીતિ તો એમ કે છે, કોઈ પણ વ્યક્તિને પહેલી વાર તમે ઘેર લઈ આવો ને, એ વ્યક્તિ તમારી સામે બેઠી છે, એ વ્યક્તિની વાત કરતા કરતા એની દ્રષ્ટિ તમારા સામે હોય તો સમજવાનું વ્યક્તિ યોગ્ય છે. પણ વાત કરતા કરતા એની દ્રષ્ટિ ઘરમાં ચારે બાજુ ફરતી હોય તો સમજી લેવાનું આ વ્યક્તિને બીજી વાર ઘરમાં ના લવાય. અસ્વસ્થામાં મનમાં વિચાર કર્યો, અભિમન્યુની પત્ની ઉત્તરા, ઉત્તરાના ઉદરમાં મહારાજ પાંડવોનો ગર્ભ છે. અભિમન્યુની પત્ની ઉત્તરા. અને કુરુક્ષેત્રમાં પણ તમે જે પધારશો તમે જોશો આ લોકો અભિમન્યુને કેટલી બધી ખરાબ રીતના માર્યો છે. આજે પણ એ કુરુક્ષેત્રમાં એ ભૂમિ એ સ્થાન આજે મોજૂદ છે. એ ભૂમિ જોઈને તો આપણને એક વખત રૂવાટા ઉભા થઈ જાય ને પરસેવો છૂટી જાય. અસ્વસ્થામાં દુષ્ટ કર્મ કર્યું, અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડી. અને ઘણી વાર બને કે વ્યક્તિનું કશું ના ચાલે ને તો વ્યક્તિ ઘરની અંદર દીકરીઓ અને ઘરની સ્ત્રીઓની ઉપર રણગતિની તૈયારી કરે છે. દીકરી પર એટલે જે દીકરીના સુંદર કે લગ્ન થયા છે ને એને તોડાવવાનો પ્રયત્ન કરે, જેમાં ઘરમાં બીમાર છે એને વધારે પરેશાન કરવાનો પ્રયત્ન